નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગુજરાતીની જે એકમ કસોટી 12 તારીખે લેવાવાની છે, ખાસ એમના માટે આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન બેંક લઈને આવ્યા છીએ અને ગેરંટી સાથે બધા પ્રશ્ન તમને આમાંથી જોવા મળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી સારથી સપોર્ટ ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એની અંદર સૌથી પહેલા તમને ઘણા બધા જોડકા ક્વેશ્ચન બેંકની અંદર આપેલા હશે, પણ તમને કોઈ પણ એક જોડકું પૂછાશે 2 માર્કની અંદર। જોઈએ આપણે પહેલું જોડકું, ચોપડાની ઇન્દ્રજાળ, તો એની સામે આવશે ચંદ્રકાંત પંડ્યા। અહીંયા કૃતિ આપી છે અને સામે એના કર્તા આપ્યા છે અને સર્જક આપ્યા છે। બીજું છે ગતિભંગ, તો એની સામે શું આવશે તો કે મોહનલાલ પટેલ। બીજું જોડકું છે જન્મોત્સવ, તો એની સામે શું આવશે તો કે સુરેશ જોશી। ગતિભંગ, તો એની સામે આવશે મોહનલાલ પટેલ। ત્રીજું જોડકું જોઈએ આપણે, ચોપડાની ઇન્દ્રજાળ, તો એની સામે આત્મકથા ખંડ। જન્મોત્સવ, તો એ થશે નવલિકા। એના પછી ગતિભંગ, તો એ શું છે તો કે સોતા સામે ક, અને જન્મોત્સવ, તો એ થશે નવલિકા। એના પછી વેલજી ડોસો, તો એની સામે શું આવશે તો કે એની સામે બ આવશે। દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો। ગોવિંદ, તો એની સામે આવશે બારીક વાગતા આવી પૂઘે। ત્યાર પછી જીવલો, તો એની સામે શું આવશે તો કે ક આવશે। બોડીને તાવળી કાહકી કેવી। જયાવતી, તો એની સામે અ, જાગો નંદ કે લાલ ભોર ભઈ। ત્યાર પછી ગતિભંગ, તો એની સામે ક આવશે ડુંગર, અને જન્મોત્સવ, તો એની સામે શું આવશે તો કે અ, રામદીન। ક અને અ, અને છેલ્લે વિશાખા, તો એની સામે ક આવશે જન્મોત્સવ, અને દાસ કાકા, તો એની અંદર આવશે ચોપડાની ઇન્દ્રજાળ। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર જોડકા હતા। હવે આપણે એક વાક્યની અંદર જવાબ લખો એવા પ્રશ્ન તમને આમાંથી ગમે તે 2 પૂછાશે। જોઈએ આપણે જવાબ, સાહુકારો કયા પ્રકારનું હિસાબ ગણિત ગણતા, તો સાહુકારો છે એ 17 પંચા 95 આ પ્રકારનું હિસાબી ગણિત ગણતા હતા। ઉજ્જડ ગામના ધાન પાકતું, એમાં કોનો કોનો હિસ્સો રહેતો, એટલે કે કોનો કોનો ભાગ રહેતો, તો એની અંદર રાજાઓ છે, તલાટી છે, અમલદારો છે, સાહુકારો છે, આ બધાનો ભાગ રહેતો હતો। એના પછી ત્રીજો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદૃશ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે, તો સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું હતું એ જે આખું ચિત્ર છે એ તાદ્રશ ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવેલું છે। ત્યાર પછી જીવલાને સાહુકારના ચોપડા અંગે કયો દ્રઢ મત હતો, તો સાહુકારનો જે ચોપડો છે એ ક્યારેય જૂઠું બોલે નહીં, આવો દ્રઢ મત કોનો હતો તો કે જીવલાને। કોના પ્રત્યે તો કે સાહુકારના ચોપડા પ્રત્યે। ત્યાર પછી માણકી શા કારણે કણસી રહી હતી, તો માણકી છે એ પ્રસૂતિની પીડાને કારણે છે કણસી રહી હતી। એના પછી જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે, તો જન્મોત્સવ જે કૃતિ છે એ ગૃહ પ્રવેશ નામના સંગ્રહમાંથી લેવામાં આવેલી છે। ત્યાર પછી કૃષ્ણ અને કિશનના જન્મની પરિસ્થિતિ કેવી રીતે વ્યક્ત થઈ છે, તો કૃષ્ણ અને કિશનના જે જન્મની પરિસ્થિતિ છે એ અત્યંત કરુણતાથી વ્યક્ત થયેલી જોવા મળે છે। એના પછી ડુંગર શા માટે ગુસ્સે થાય છે, તો કે ડુંગરની પત્ની છે ધીમે ધીમે ચાલતી હોય છે અને જેને લીધે સાંજ પડવાનો સમય પણ થવા આવ્યો હોય છે અને ગાડી છે એ ઉપડી જશે અથવા તો એ છૂકી જશે, આવી બીકને કારણે છે એ ડુંગર એના પત્ની ઉપર ગુસ્સે થાય છે। ત્યાર પછી ડુંગરની પત્ની કોની સ્મૃતિથી હાલી ઉઠી હતી, તો કે એનું જે મૃત સંતાન હતી, એની દીકરી હતી, એ મૃત્યુ પામે છે,
એના સ્મૃતિથી છે પોતે હાલી ઉઠે છે. એના પછી ડુંગરની નજર ક્યાં અસ્થિર થાય છે? તો ગગનના માર્ગ ઉપર છે એ ડુંગરની નજર છે સ્થિર થાય છે. તો આમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમને પૂછાશે. ત્યાર પછી 3-4 વાક્યની અંદર 2 માર્કના પ્રશ્ન અહીંયા તમને ઘણા બધા આપ્યા છે, એમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાશે. પહેલો પ્રશ્ન, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા ઉપરથી કહી શકાય? બીજો પ્રશ્ન, બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? ત્રીજો પ્રશ્ન, કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે? ત્યાર પછી ગોકુળમાં ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરો. અને છેલ્લે, લો હેંડો, હવે પગ ઉપાડો, ઝટ ગાડી છૂકી જઈશું એમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો 8-10 વાક્યની અંદર મુદ્દાસરવાળા પ્રશ્ન ગમે તે એક આમાંથી આવશે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ એટલે હું? એ જાળ કોણે તોડી અને શા માટે? બીજો પ્રશ્ન, માણેકની લાચારી અને વેદનાભરી પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં લખો. ત્રીજો પ્રશ્ન, નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં લખો. ત્યાર પછી જીવલાનું પાત્રાલેખન અને છેલ્લે ગતિભંગ શીર્ષકની યથાર્થતા સરસો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો વિભાગ એ. હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ. તો વિભાગ બી છે એ પણ વિભાગ એની જેમ જ આખો પદ્ય આધારિત છે, જેની અંદર પેલું જોડકું આપેલું છે. આમાંથી ગમે તે એક જોડકું આવશે. જોઈએ પેલું જોડકું, વતનથી વિદાય થતા સાહિત્ય પ્રકાર શું છે? તો કે બ આવશે, સોનેટ. દિવસો જુદાઈના જાય છે, શું છે? તો કે ગઝલ છે. બોલીએ ના કાય એ શું છે? ક આવશે, ગીત. વતનથી વિદાય થતા, સોનેટ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો 3 નંબરનું જોડકું છે, દિવસો જુદાઈના જાય છે, એના કરતા કોણ છે? તો કે ગની દહીવાલા. વતનની વિદાય થતા એના કરતા કોણ છે? તો કે જયંત પાઠક. છેલ્લે 2 જોડકા આપ્યા છે, વતનથી વિદાય થતા એના કરતા કોણ છે? તો કે બ જયંત પાઠક. અને છેલ્લે બોલીએ ના કાય એના કરતા કોણ? તો કે રાજેન્દ્ર શાહ. અને છેલ્લું જોડકું આપણે જોઈએ, વતનની વિદાય થતા મૂળ સંગ્રહ કયો છે? તો બ આવશે એમાં, અંતરિક્ષ. અને દિવસો જુદાઈના જાય છે, તો એની અંદર આવશે અ મહેક. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના હતા. હવે આપણે એક વાક્યની અંદર જવાબ આપો એવા પ્રશ્ન અહીંયા ગમે તે બે પૂછાઈ શકે. એની અંદર જયંત પાઠક રચિત સ્મરણ કથાનું નામ, તો હું તમે આની અંદર લખી શકો? તો કે વનાંચલ. એના પછી વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને કઈ ભ્રમણા થાય છે? તો 2 હાથ ઊંચા કરી અને બોલાવતી જે માં છે એની ભ્રમણા છે એ કાવ્ય નાયકને થતી જોવા મળે છે. વતનથી વિદાય થતા કૃતિમાં કાવ્ય નાયકે કઈ પીડાને વ્યક્ત કરી છે? તો વતનથી દૂર જવાની જે પીડા છે એ આ જે કૃતિ છે એની અંદર કાવ્ય નાયકે વ્યક્ત કરેલી છે. ત્યાર પછી રાજેન્દ્ર શાહને સાહિત્યનો કયો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયેલો? તો કે સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ. સુનિશ્ચિમ અને કુવાના દ્રષ્ટાંત દ્વારા કવિ શું સૂચવે છે? તો આપણું જે દુઃખ છે એ બીજાની કોઈ પાસે જઈને કહેવાની કવિ ના પાડે છે, પણ સામે કદાચ આપણે કોઈ વાત આપણી બીજાને કહેવી છે તો એનું જે દિલ છે એ કેવું છે એની વાત અહીંયા સીમ અને કુવાના દ્રષ્ટાંત દ્વારા કવિ કહેવા માંગે છે. આખું કાવ્ય તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી આપણી વ્યથા બીજાને મને શું હોય છે? તો કે રસની કથા. મનમાં ભલે જલન હોય ત્યાં કવિ શું ધરવાનું કહે છે? તો કે શીતલ રૂપ ધારણ કરવાનું કહે છે. એના પછી ગની દહીવાલાનું પૂરું નામ, તો કે અબ્દુલ ગની દહીવાલા. એના પછી કાવ્ય નાયક આંસુઓને કોની ઉપમા આપે છે? તો કે રાંકના રતન સમા. અને છેલ્લે કાવ્ય નાયક પ્રિયતમાની સરખામણી કોની હાથી કરે છે? તો કે રાજરાણીના વસ્ત્રો સાથે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન. હવે 3-4 વાક્યના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. ગમે તે એક આવશે. કેડી ઉપર ચાલતા કેવી કેવી વેદના અનુભવી રહ્યા છે? કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તારલીઓ અંધાર અને રણનો દારૂણ ધૂપ દ્વારા કવિ શું કહેવા માંગે છે?
ત્યાર પછી તમે રાજરાણીના ચીરસમ અમે રંકનારની છૂંદડી દ્વારા કવિ શું કહેવા માંગે છે. અને છેલ્લે એક કાવ્ય પંક્તિ આપી છે. કાવ્ય પંક્તિને આપણે સમજાવવાની છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. આ જે પંક્તિ છે એને આપણે સમજાવવાની હતી. એના પછી વિદ્યાર્થી મિત્રો 8-10 વાક્યની અંદર જવાબ આપો. એની અંદર અહીંયા 5 પ્રશ્ન આપ્યા છે. 5માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાશે. વતન વિચ્છેદથી કવિના હૃદયમાં ઉદ્ભવેલ વેદના વર્ણવો. બોલીએના કાંઈ કૃતિમાં કવિ માનવ જાતિને શો જીવનબોધ આપે છે. એના પછી બોલીએના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. દિવસો જુદાઈના જાય છે એની અંદર વ્યક્ત થયેલ ગનિની જે મનસ્થિતિ છે એને વર્ણવો. અને છેલ્લે કવિને શી ભ્રમણા થાય છે કાવ્યની આધારે સ્પષ્ટ કરો. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 8-10 વાક્યની અંદર પૂછાઈ શકે એવા છે. ગમે તે એક પ્રશ્ન આવશે. ત્યાર પછી છેલ્લે વિભાગ સી છે, આખો વ્યાકરણ આધારિત છે, જેની અંદર ગમે તે એક આમાંથી પૂછાવાનું છે. જોડકું નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. કર્તરી વાક્ય બની અંદર કયું છે આપણે જોડવાનું છે. તો એની અંદર કર્તરી વાક્ય આ થશે બી. માણેકથી કિશનને જન્મ અપાયો. એના પછી કર્મણી વાક્ય તો કે અ. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવડાવ્યા. એના પછી જોઈએ કર્તરી વાક્ય બીજું જોડકું એની અંદર બ. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. કર્મણી વાક્ય કયું થશે તો કે ક. પત્નીથી જવાબ અપાયો. ત્યાર પછી ત્રીજું જોડકું કર્તરી વાક્ય ક. જીવલો સી રીતે દેવું ભરી શકશે. કર્મણી વાક્ય અ. બા વડે પૈસા માટે તકાદો કરવામાં આવતો. એના પછી કર્તરી વાક્ય સાહુકાર ચોપડાના બધા પાના મેં છીરી નાખ્યા. અને કર્મણી કયું થશે તો કે અ થશે. બા દ્વારા રીસાળ શિશુને બોલાવાય છે. અને છેલ્લે કર્તરી વાક્ય એની અંદર બ. જીવલો ફસલ લઈને આવ્યો હતો. અને કર્મણી થશે અ. ડુંગરથી એકવાર પત્નીના મુખ સામે જોઈ રેવાયું. ઓકે, આ રીતનું થશે. અને છેલ્લે હવે અહીંયા ભાવે વાક્ય બનાવવાનું છે. ગમે તે એક પૂછાશે. જોઈએ આપણે ઈશ્વર કૃપા કરે છે. તો ભાવે વાક્ય શું થશે તો કે ઈશ્વરથી કૃપા કરાય છે. દેવજી આકળો થઈ બોલ્યો. દેવજીથી આકળું થઈને બોલાયું. અસિતે તરકીદ રચી હતી. અચિતથી તરકીદ રચાઈ હતી. હું મક્કમ રહ્યો તો કે મારાથી મક્કમ રહેવાયું. સૂરજ ડોસી ભૂરી પાસે બેસી રહ્યા. સૂરજથી ડોસી ભૂરી પાસે બેસી રહેવાયું. આ રીતનું થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રેરક વાક્ય બનાવવાનું છે. બાળકો પ્રાર્થના કરે છે તો પૂજારી બાળકો પાસે પ્રાર્થના કરાવે છે. માળી ઝાડ કાપે છે તો શેઠ માળી પાસે ઝાડ કપાવે છે. ઇન્દિરા વાળ ગૂંથે છે તો માતા ઇન્દિરા પાસે વાળ ગૂંથાવે છે. આ રીતનું થશે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા તો એનું શું થશે તો કે અસિતે ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. અને છેલ્લે મોટી દીકરીએ ચોખા દળ્યા. તો એનું શું થશે તો કે જીવ વાગે મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. આ રીતનું થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અહીંયા આપેલો છે, જે આખો લેખન આધારિત વિભાગ છે. સૌથી પહેલા કાવ્ય પંક્તિ આપેલી છે. આમાંથી કોઈ પણ એક કાવ્ય પંક્તિ તમને પૂછાશે. અને છેલ્લે નિબંધ આપ્યો છે. ગમે તે એક વિષય ઉપર નિબંધ તમારે લખવાનો થશે. વિષય તમે અહીંયા જોઈ શકો છો. તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય કે કોઈ પણ એકમ કસોટી હોય, પેપર સોલ્યુશન હોય, બધું તમને આ એક જ ચેનલ ઉપર મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.